આજે વિડીયો બનાવવા માટે થઈને નહીં કે હું યુટ્યુબર છું એટલે નહીં, પણ એક બ્રાહ્મણ છું એટલે, અને મને જે કર્તવ્યનું પરિવહન કરવાનું જે મને મારી ગળથુથીમાંથી જે મને મળ્યું છે એ રીતે મારે આજ વાત કરવી છે. એક બિઝનેસમેન અને બહુ સારો ધંધો, 3-4 દુકાનો અને બહુ સરસ મજાનું રાચ રસીલું, એટલી બધી નામના ખ્યાતિ બધું, પરંતુ કરોનાનો સમય આવ્યો. કરોના તો શું છે, કોઈનો આપેલો ન હતો, કુદરતી આફત હતી, અને એમાં ઘણા બધા જણા અહીંયાથી આપણા વચ્ચેથી વિદાય પણ થઈ ગયા. એમ આર્થિક નુકસાન પણ ઘણું બધું થયું. અને જ્યાં સુધી ભાઈ પાસે રૂપિયા હતા અને દુકાનો હતી, ગાડીઓ હતી, ત્યાં સુધી ભાઈને બધા પૂછતા હતા. પણ આ કરોનાની મારામારીમાં અને આર્થિક તકલીફમાં 4 થી 5 કરોડ રૂપિયાનું નુકસાન થઈ ગયું. દુકાનો બંધ થઈ ગયું, ગાડીઓ વેચવી પડી, પોતાની એસેટ હતી એ પણ વેચવી પડી, અને પછી પહેરવાના 2 લુગડા રહ્યા અને ઉપર 2 કરોડનું દેવું રહ્યું. એક બાજુથી ઘરવાળાની સલાહ સૂચન આવે કે આ બધું ક્યાં તમારે કરવાની જરૂર હતી, તમારે ભાન નથી, આમ છે તેમ છે. જેથી મર્સિડીઝ ગાડીઓમાં ફરતા હતો તેથી એને કોઈ એમ નહોતો કહેતો કે તારા અક્કલ નથી એમ, અને તે ગલત ડિસિઝન લીધું એમ, એવું કોઈ નહોતું કહેતું. પણ જ્યારે પડતીનો ટાઈમ આવ્યો ને ત્યારે ઘરવાળાને બધાએ, ભાઈબંધોને બધાએ કહેતા હતા તારી આ ભૂલ છે, તારી આ ભૂલ છે. અને આ બધી જ એક બાજુ કરજો અને એક બાજુ આ લોકોના મેણા ટોણા, એટલે એમાં જાઉં ક્યાં? ત્યારે એણે કાળિયા ઠાકરને, કૃષ્ણને યાદ કર્યો કે હે કાળિયા ઠાકર, હે કૃષ્ણ, હે દ્વારકાધીશ, તું મારી ઇજ્જત રાખજે આમાંથી, અને આમાંથી મને પાર ઉતારજે. કારણ કે હું કાયર નથી કે હું આ દુનિયાને અલવિદા કરી અને મૂકીને હાલ્યો જાઉં. કારણ કે આ સરસ મજાનો પંચમહાભૂતનો આ દેહ મળ્યો છે, અને પાછા વળી લડશું, પાછા વળી કોશિશ કરશું તો પાછું સારું થઈ જશે. આજ સાહેબ કરોનાને આટલા વર્ષ થયા અને એ માણસ પાસે પાછી ગાડીઓ થઈ ગઈ, પાછી દુકાન થઈ ગઈ, કારણ કે સર સલામત તો પાઘડી 1000. આ આખી વાત કરવા પાછળનો હેતુ માત્ર અને માત્ર એટલો હતો કે આત્મહત્યા કરવાથી છે ને કોઈ પ્રોબ્લેમનું સોલ્યુશન નથી. જે અત્યારે જે માહોલ હાલી રહ્યો છે, જે દશા ખેડૂતોની થઈ છે, જે અતિવૃષ્ટિને કારણે જે પાક બરબાદ થઈ ગયો છે, અને જેને કારણે હરિયાળા આવા લહેરાતા પાક, અને આ વરસાદમાં એ બધું ખાખ થઈ ગયું, ત્યારે એ ખેડૂતને દુઃખ તો જરૂર થાય. કારણ કે એણે કેમ કેમ કરીને બિયારણ લીધું હોય, કેમ કેમ કરીને ખેતી કરી હોય, રાતને દી એના માથે એક કરી નાખ્યા હોય, અને જ્યારે પોતાના આવા લહેરાતા ખેતરને જ્યારે જોતો હોય ત્યારે એનું આખું ફેમિલીને, આખું કુટુંબ એવું હરખાતું હોય કે હમણાં આ મગફળી ઉતરી જશે, હમણાં આ સારો એરંડા ઉતરી જશે, હમણાં આટલા રૂપિયા આવી જશે, કંઈક કરજો છે એ કરજો ભરાઈ જશે, કંઈક આમાંથી અગર કરજો નહીં હોય ને ઉપજ હશે તો એક નવી ગાડી છોડાવશું, કાં પછી આ બંગલાનું આપણે કામકાજ ચાલુ કર્યો છે તો હમણાં બંગલો બનાવી લેશું. કંઈક જાતના કેટલા અરમાનો સેવ્યા હોય, અને આ અતિવૃષ્ટિ થાય, કુદરતનો માર આવે ને થોડીક વારમાં જ બધું ખાખ થઈ જાય, ત્યારે એને ત્યાં કને કેટલો અફસોસ થાય. એમાં કેટલાક ખેડૂત મિત્રો જેણે ખૂબ દેવા કરી અને આ ખેતી કરી હોય, રાતને દી એક કરી નાખ્યા હોય, પાણી વારવા માટે થઈને મહેનત કરવામાં, અને એમાં એક આખું ઘર એની અંદર સવારથી સાંજ સુધી એમાં હેરાન થયું હોય, અને છેલ્લે હાથમાં લેવાનું કાંઈ ન થાય, ત્યારે આ ખેડૂતને વિચાર આવે કે હવે હું શું કરું. એક બાજુ જેના પાસેથી કરજો લીધો હોય એ રૂપિયા માટે લેવા માટે દબાવતા હોય, કારણ કે 2% 4% રૂપિયા લેતો આવ્યો ખેડૂતે, અને સામેથી ઓલા પ્રેશર કરતા હોય, આમ ખેતરમાંથી કાંઈ લેવાનું ન થાય, આમ કુટુંબની દશા જોવે ને ત્યારે એમ થાય કે હવે આ દુનિયામાં રહીને કાંઈ મતલબ નથી.
કારણ કે હવે આપણે ચૂકવી તો હગવાના નથી, ત્યારે મોં શું બતાવશું. અને એ ખેડૂત જ્યારે આજે મેં વાત સાંભળી, મેસેજ જોયો, ત્યારે એણે ટૂંપો ખાઈ લીધો અને એવા 2-3 ખેડૂતોએ સુસાઇડ કર્યું. પણ હું આ એક બ્રાહ્મણ તરીકે ખરેખર હું આ મસ્કતની ધરતી ઉપરથી એક વાત જરૂર કહેવા માગું છું કે પરિસ્થિતિ કદાચ ગમે તેવી થાય ને સાહેબ, તો કોઈ દી આ આત્મહત્યા કરવાનો વિચાર ન કરજો. કારણ કે મારો ઠાકર છે ને, કૃષ્ણ મુરલીધર કદાચ લઈ લેશે ને તો 1 ગણું લઈ લેશે ને 10 ગણું દઈ દેશે. સબર રાખો, ધીરજ રાખો, સમજ્યા? ભગવાન દઈ દેશે, 100% દઈ દેશે. હા, અને મૃત્યુ એ કોઈ પણ પ્રોબ્લેમનું પરિણામ ન હોઈ શકે, એ રિઝલ્ટ ન હોઈ શકે, અને એનાથી નિરાકરણ ન થાય. એને એક વસ્તુ યાદ રાખજો કે એક ખેડૂતનો દીકરો કરજામાં આવી ગયો, તકલીફમાં આવી ગયો, અતિવૃષ્ટિને કારણે બધો ખેતરનો પાક બધો નિષ્ફળ હાલ્યો ગયો. હા, અને એમાંય જો એ ખેડૂત હાલ્યો જશે ને તો એ ખેડૂતને હું કહું છું કે તારા વાંહે 7-8 જણા જે પરિવાર છે ને, એની પરિસ્થિતિ કેવી થશે, એની તારા સમાજની પરિસ્થિતિ કેવી થશે, તારા કુટુંબની પરિસ્થિતિ કેવી થશે, તારા ગામની પરિસ્થિતિ કેવી થશે. તું એક તો યાર છૂટો થઈ જઈશ કદાચ આ દુનિયા છોડીને, પણ જે લોકો આ દુનિયામાં છે એનું શું થશે? હા, અને કોઈ રૂપિયા માંગ્યાવાળાથી કોઈથી કાંઈ થઈ નથી રહ્યું ને કોઈથી કાંઈ થવાનું નથી. કદાચ તમારા ઉપર 2 કરોડ 5 કરોડે માંગતા હોય ને તોય આપણે 10 ભાઈ ભાંડુને ભેગા કરીને એને બોલાવીને વાત કરાય કે મારા ભાઈ અત્યારે મારા કાન રૂપિયા નથી અને થશે ત્યારે હું તને દઈશ, હું ક્યાં અહીંયાથી ભાગી ગયો છું, સમજ્યા? એટલે એ 10 જણાને ભેગા કરાવીને એનાથી વાત કરાવી શકાય. અને આ ઠાકર તો છે ને, જે અતિવૃષ્ટિ કરીને બધું લઈ લીધું ને, ઠાકર પાછો દુનિયાભરનું દેશે ખરો, એમાં કાંઈ નક્કી નથી, કારણ કે આપણો વિશ્વાસ હોવો જોઈએ. પણ હું એક ખરેખર અહીંયાથી મસ્કતની ધરતી ઉપરથી હાથ જોડી અને વિનમ્ર પ્રાર્થના કરું છું કે સમય ગમે એવો આવે ને તો કોઈ દી આત્મહત્યા કરવાનો વિચાર ન કરજો બાપ. આ આત્મહત્યા કરવાનો તમે વિચાર કરો ને, એમાં કદાચ તમને તમારી જરૂર ન હોય પણ તમારી જરૂર બધાને હોય. હા, ગામના અંદર કોઈ પણ એક ભાઈ હોય, દાખલા તરીકે રામજીભાઈ, કાનજીભાઈ, વિનયભાઈ, આવા કેટલાય ભાઈઓ હોય જે કાંઈક આ દુનિયામાં મદદરૂપ કોકને થતા હોય. કેટલાય ગરીબોને તમારા ઉપર આશા બંધાયેલી હોય યાર, અને તમે આ દુનિયા મૂકીને હાલ્યા જાઓ તો આ બિચારાનું શું થાય? તમારા નનકા બાળકોનું શું થાય? તમારી સાથે જે ફેરા ફરીને આવી હોય બાઈ, જેણે એક વિચાર કર્યો હોય કે મારા ધણી વાહે મારી જિંદગી સુખી થશે, હા, અને તમે એને એમને મૂકી અને તમે આત્મહત્યા કરી જાઓ. ખરેખર આ આત્મહત્યા ખરેખર ન કરવી જોઈએ, સુસાઇડ ન કરવું જોઈએ. હું ખરેખર તમને કહું છું કે સુસાઇડ છે ને, એનાથી કાયરતા ભરું પગલું દુનિયામાં કોઈ ન હોઈ શકે. અને એકવાર જે માણસ આત્મહત્યા કરે ને, એના પરિવારમાં 3 આત્મહત્યા થાય ને થાય. એવા દાખલા મેં ઘણા બધા જોયા છે. અત્યારે મારું સોશિયલ મીડિયાનું માધ્યમ છે એટલે હું નથી કહી શકતો, પણ હું એવા 7 પરિવારને ઓળખું છું કે જેના ઘરમાં 1 જણાએ આત્મહત્યા કરીને 3 આત્મહત્યા થઈ છે ટોટલ, એટલે 2 બીજા આત્મહત્યા કરે. ઓકે, અને આ શાસ્ત્રોનું કથનનું પ્રમાણ સહિત તમને કહું છું. અને 7 જન્મ સુધી જેણે આત્મહત્યા કરીને એને 7 જન્મ સુધી આત્મહત્યા કરવાની હોય, અને એના પાછળ જે આત્મહત્યા કરીને જતો રહે ને એ એમ સમજીને આત્મહત્યા કરતો કે હું છૂટો થઈ જાઉં. પણ મારા ભાઈ, તું છૂટો નથી થતો. તું એવી અગ્નિમાં બળીશ કે તારી આત્મા છે ને શેરીએ શેરીએ ભટકશે. જ્યાં તારો ઘર હશે ઉहाँ ભટકશે, જ્યાં તારા કુટુંબીજનો હશે ઉहाँ તું ભટકશે, અને એ આત્મા બીજા 4 જણાને કોઈને સુખી કરવા નહીં દે. અને તારા વાહે જે તું નડીશ, અને આ લોકો જે પૂજા કરાવીને થાકશે ને, એ પૂજા હું એવડી બધી મોંઘીઓ છે કે એની વાત જવા દે, એવડી મોંઘીઓ છે. અને એમાંય જો તમને મારા જેવો કોઈ મળી ગયો તો તમને એમ જ કહેશે કે તમને આ નડે એટલે પૂજા કરાવો. મારાથી મોટો બીજો મળશે એટલે તમારે મોટી પૂજા કહેશે, ત્રીજો મળશે ત્રીજી પૂજા કહેશે, સમજ્યા? અને આ જે 1 જણો આત્મહત્યા કરે ને એટલે એ છૂટી નથી જતો, પણ એ પોતે બંધનમાં પડીને 10 જણા બીજાને બંધનમાં નાખે છે. એટલા માટે કોઈ પણ વ્યક્તિ આત્મહત્યા ન કરે, કારણ કે હું પોતે આ પરિસ્થિતિમાંથી પસાર થઈ ચૂક્યો છું. કારણ કે એક વ્યક્તિ આત્મહત્યા કરે ને એના વાહે જે આખો ઘર બરબાદ થાય, અચ્છા, એ ઘર બરબાદ થતા મેં મારી નજરે જોયા છે. એટલા માટે હું ખાસ કહું છું કે સમય ગમે એવો આવે ખરાબ, હા, મૂળ તો આર્થિક નુકસાન થાય ને બીજું શું થાય? બરાબર, પાક નુકસાન થયો તો 10 લાખનું નુકસાન ગયું, 20 લાખનું નુકસાન ગયું, કરજો થયો તો 20 લાખ 50 લાખનો કરજો થયો, એમાં કઈ મોટી વાત છે? અરે યાર, આપણે પોતે હાજર હોઈએ ને તો રૂપિયા જ પાછા આવી જાય. એમાં રૂપિયા માટે થઈને થોડા કાંઈ આત્મહત્યા કરાતા હોય. એટલા માટે ખાસ એક બ્રાહ્મણ તરીકે હું કહું છું
કે કાયર ન બનજો, મરદ બનજો, સમજ્યા? અને આત્મહત્યા કરવાનો વિચાર ન કરજો. અને જ્યારે આત્મહત્યા કરવાનો વિચાર આવે ને તો એકવાર ભગવદ્ ગીતા હાથમાં જરૂર લેજો, અને ભગવદ્ ગીતાનો કોઈ પણ પાનો ઉઠલાવશો ને તો એ પાનામાં જો તમને જો તમારી સમસ્યાનું નિરાકરણ તમને ન મળે તો તમે મને બ્રાહ્મણ ન કહેજો. બસ આટલો હું તમને કહું છું. એ તો ધોનીની ભૂતાની સર્વાણી ત્યુપ ધારાય અહમ કૃતન છે જગત પ્રભવ પ્રલયસ્તથા. સમજ્યા? ભગવદ્ ગીતાના એક એક શ્લોકની અંદર તમારા સમસ્યાનો જવાબ છે ત્યાં આગળ. એટલા માટે હું ખાસ કહું છું કે એક બ્રાહ્મણની વાત માનતા હોય ને તો કોઈ પણ માણસ ઉપર ગમે એટલી પરિસ્થિતિ આવે ને તો આત્મહત્યા ન કરજો સાહેબ. કારણ કે આત્મહત્યા કરીને તમને એમ લાગે છે કે હું છૂટો થઈ જઈશ, પણ તું છૂટો નહીં થા, હું તો બંધરમાં જઈશ. તારી તો આત્મા જેમ કેમ માંગડાવાળાની આત્મા જેમ ભટકતી હોય, હા, અને એમ કહેતો હોય વડલાને કે વડલા તારી વરાડ અને પાંદે પાંદે પ્રજડે પણ કોણ ઝંપલાવે ઝાડ મને ભડકા લાગે ભૂતના. આમ પાંદે પાંદે એની છે ને વસ્તુ એને ભયંકર લાગતી હોય, અને જ્યારે ભૂત રોવે ને ત્યારે એની આંખમાંથી લોહી પડે. સમજ્યા? એટલા માટે જે પણ માણસ છે ને એ ભૂત સર્જાય છે ને એ ભૂત યોની બહુ ખરાબ છે. પ્રેત યોની, પિશાચ યોની આ ગરુડ પુરાણમાં વાંચશો ને તો બહુ ભયાનક છે. એટલા માટે થઈ અને આત્મહત્યા કરવાનો વિચાર ન કરજો. આત્મહત્યાથી માણસ છૂટતો નથી, પણ માણસ હામો સમસ્યાની અંદર ફસાય છે અને આખા ઘરને સમસ્યામાં નાખતો જાય છે. એટલા માટે સામનો કરો, સંઘર્ષ કરો, સમજ્યા? અને લડાઈ કરો, યુદ્ધ કરો, પણ બેસી નહીં રહ્યો. કારણ કે માણસ જે આત્મહત્યા કરે ને એના માથે માણસો એના ઉપર એમ વિચાર કરે કે યાર આ કાયર હતો, માઇકાંગલો હતો, તે આત્મહત્યા કરી ગયો. એટલે કોઈ કાયર ન કે મરવું હોય ને તો એવા 500 રસ્તા છે કે જ્યાં કને તમારા સ્ટેચ્યુ બને. દેવાયત બોદલની જેમ મરાય કે જ્યાં કને ક્યાંક એનો સ્ટેચ્યુ હોય. હા, મહારાણા પ્રતાપની જેમ મરાય દેશ માટે, શિવાજી મહારાજની જેમ મરાય, ભગતસિંહની જેમ મરાય કે હવારના પોરમાં સૂર્યોદય થાય તો અંગ્રેજના ગોલાને ઉડાડી દઉં, આમ મરાય તો દુનિયા કોક યાદ કરે. હા, કે ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ, મહારાણા પ્રતાપ, હા, નથુરામ, આ તરહ કેટલા કેટલા માણસો મરી ગયા, મહાત્મા ગાંધી, કેટલાના નામ લઉં હું અહીંયા કને. હા, તો આ બધા જણા જેટલા જણા મરી ગયા ને એ બધા જણાએ તારીખોની અંદર પોતાનું નામ દર્જ કરાવીને મર્યા છે. પણ જેણે ટૂંપો ખાધા કે આત્મહત્યા કરીને એનું ક્યાંય કોઈ નામ નથી. હામું માણસ શું કહે જે આત્મહત્યા કર્યો ને એના ઉપર. એટલા માટે આત્મહત્યા ન કરજો. મરવું હોય બરાબર તો ગાય માતા માટે મરજો, ધર્મ માટે મરજો, હા, તમારી બેન દીકરીની ઇજ્જત માટે થઈને મરજો. પણ ક્યારે પણ એક આર્થિક નુકસાન થાય એના માટે મરવાની જરૂર નથી. મારો વિડીયો ખૂબ લાંબો થઈ ગયો છે, અને આ વિડીયોના શબ્દો અને આ વાત જો તમને ગમી હોય તો આવા ઘણા બધા લોકો સુધી પહોંચાડજો. કદાચ મારો વિડીયો જોઈને એકાદ બે જણાને કોઈને વિચાર આવતો હોય આત્મહત્યાનો ને એ આત્મહત્યા કરતો રોકાઈ જાય તો આનું પુણ્ય તમને પણ મળશે. એટલે મહેરબાની કરીને આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર જરૂર કરજો, તેથી કરીને આપણે આવું કાંઈક ભગીરથ કાર્ય કરી શકીએ કે કોઈકનો જીવ બચાવી શકીએ. જય માતાજી, જય હિન્દ, જય મા ભારતી.